ગાંધીજીનું છેક 1908માં લખેલું હિન્દ સ્વરાજ તે તેમના વિચારોને સમજવા માટે એક પાયાની ચોપડી છે. એમાં એણે એક માર્મિક વાત કહી છે. અધિપતિ એમને અંગ્રેજોએ હિન્દુસ્તાનનો કબજો લીધો એમ કહે છે ત્યારે ગાંધીજી કહે છે કે એ અડધું સાચું છે અને અડધું ખોટું છે. હિન્દુસ્તાનનો કબજો અંગ્રેજોએ લીધો એ પૂરું સાચું નથી, પણ આપણે એને હિન્દુસ્તાન સોંપ્યું એમ કહેવું એ વધારે સાચું છે. આપણે હિન્દુસ્તાનને સોંપ્યું એનો અર્થ એ કે આપણામાં કેટલીક નબળાઈઓ હતી, એ નબળાઈઓનો અંગ્રેજોએ લાભ લીધો. એટલે તમે એ નબળાઈઓ દૂર ન કરો અને કદાચ તમને અંગ્રેજો સ્વરાજ આપી દે તો પણ તેનાથી તમારું કામ થાય નહીં. કોઈ પણ દર્દી માંદો પડે છે ત્યારે એમાં એનો પણ વાંક હોય છે. એણે જોવું જોઈએ કે મારા શરીરમાં એવી કઈ ખરાબી છે કે રોગ મારા ઉપર સવાર થઈ શક્યો. એટલે ડાયો દર્દી પોતે માંદા પડવાનું કારણ શોધે છે અને એ દૂર કરે છે, એટલે આપોઆપ રોગ ચાલ્યો જાય છે. ગાંધીજીએ આ વાત કહી કે અંગ્રેજો જાય એટલું કામ પૂરતું નથી. અંગ્રેજો જાય તો બરાબર છે, પણ એ તો આપણા મોટા સ્વરાજના કાર્યક્રમનો એક ભાગ છે. પણ એનો બીજો ભાગ એ છે કે આપણી ખરાબી જે છે તે કેમ દૂર થાય. અને એટલે સુધી એમણે કહ્યું કે આ ખરાબી દૂર કરવાનો કાર્યક્રમ તેનું નામ જ રચનાત્મક કાર્યક્રમ. અને રચનાત્મક કાર્યક્રમ વિના સત્યાગ્રહ અને અસહકાર પણ સફળ થાય એવું એમણે માન્યું નહીં. આ જે વાત છે તે ઘણાને એ વખતે સમજાતી નહોતી, પણ આજે જ્યારે ભાગલાનું માઠા પરિણામો આપણે અનુભવીએ છીએ ત્યારે આપણને એ વાત સાચી લાગવી જોઈએ કે ભાઈ આ અંગ્રેજો તો ગયા, પણ તોય અમારે ત્યાં તો આ હિન્દુ મુસ્લિમ કલહ તો ઊભો જ રહ્યો અને અમારા પડખામાં પણ એને મુસ્લિમોને અલગ રાજ આપ્યા પછી પણ અમને મુશ્કેલી તો ઊભી જ રહી. ગાંધીજી આ સમજેલા એટલે છેક 1921માં એમણે કહેલું કે હું તમને 1 વર્ષમાં સ્વરાજ લાવી દઉં, પણ 4 બાબતો તમારે મને સિદ્ધ કરી આપવી જોઈએ. 4 બાબતોમાં એક બાબત કે તમારે 1 લાખ ત્યાં ચાલુ કરવા જ જોઈએ, અસ્પૃશ્યતા નિવારણ કરવું જ જોઈએ, કોમી ઐક્ય કરવું જ જોઈએ અને રાષ્ટ્રીય શિક્ષણ ફેલાવવું જોઈએ. આ 4 વાત તમે કરો તો સ્વરાજ તમારા હાથમાં હું 1 વર્ષમાં લાવી દઉં. કારણ કે એમણે જોયું કે તંદુરસ્ત માણસ હોય તો રોગ એની પાસે કંઈ આવતો નથી, પણ અસ્પૃશ્યતા એ માંદગીની નિશાની છે, કોમી અનૈક્ય એ માંદગીની નિશાની છે, અને આ સરકારી શિક્ષણ કે જે ગુલામીને દ્રઢ કરે છે એ પણ માંદગીની નિશાની છે. આ રચનાત્મક કાર્યક્રમનું મહત્વ એમણે કહ્યું ત્યારે પણ એમને સૌથી વધારે મહત્વ હતું એ ખાદી કામનું હતું. એમ કહેતા કે ખાદી કામ એ સૂર્યમંડળનો સૂર્ય છે અને બીજી બધું એની આજુબાજુના છે. અને અમે પણ જ્યારે ખાદી કામ કરતા થાકી જઈએ અને ગાંધીજી પાસે જઈએ કે કાંઈ નવું બતાવો તો સારું શું કરો છો, કાં તો પીંજો વણો. અમે કહીએ કે બાપુ બીજું કાંઈ તો પીંજો કાં તો વણો, વળી કઈ ત્રીજું કે વણો કાં તો પીંજો. પણ ડોસા એમાંથી આગા પાછા થાય જ નહીં. એની વાત તો કાં તો પીંજો ને વણો, આની વાત જ હોય. શા માટે આટલું મહત્વ એમણે આપ્યું? કારણ એમણે એક વાત જોઈ લીધી કે જે દેશોમાં વસ્તી ઓછી છે એનું અર્થશાસ્ત્ર જુદી જાતનું હોય અને જે દેશમાં વસ્તી વધારે હોય તેનું અર્થશાસ્ત્ર જુદી જાતનું હોય. જ્યાં ઓછી વસ્તી છે ત્યાં માણસને આપણે યંત્ર આપવું પડે છે, નહીંતર એ પહોંચી શકે જ નહીં. પણ જ્યાં વસ્તી જ વધારે છે ત્યાં તો પહેલાં વસ્તીને કામ આપવું પડે છે. આને એમ કહેતા કે જીવતા યંત્રો જ્યાં હજી પડ્યા છે
ત્યાં મુવેલા યંત્રો લાવીને શું કરશું? હિન્દુસ્તાનનો ખેડૂત તે દાડે અને આજે પણ વર્ષના 4-5 મહિના નવરો હોય છે. 20% વસ્તી ખેડૂતોની તેને પાણી મળે છે, પણ કાંઈ 75-80% પાણી મળતું નથી. એટલે 5 મહિના પડ્યો ત્યારે શું કરે? ખાવા પીવાનું ખર્ચ થાય, ઢોર નવાવાનું ખર્ચ ઊભું છે, કમાણી કાંઈ નહીં. ગાંધીજીએ કહ્યું કે તમે એ નવરાશના સમયમાં કાં તો પીંજો વણો, કંઈ નહીં તો તમારા લુગડાનું ખર્ચ તો કાઢો જ, તો પણ તમારા માટે બચાવ થશે. અને આડકતી રીતે તમે જ્યારે એક વાર કપડું પેદા કરશો ત્યારે લેન્કેશાયરનું એક વાર કાપડ ઓછું થઈ જશે. આ ઝઘડો છે અંગ્રેજો સાથે એ રાજસત્તા કરતાં પણ અર્થસત્તાનો છે કે અહીંયા લેન્કેશાયર, મેન્ચેસ્ટર, કોવેન્ટ્રી આ બધાનો માલ અહીંયા જે આવે છે એ માલ જો આપણે પેદા કરીએ તો આપોઆપ તે લોકોનું બંધ થઈ જશે અને સ્વરાજ આપણા હાથમાં આવીને પડશે. ખાદી કામનું રહસ્ય એ એમણે આ રીતે પ્રગટ કર્યું. અને ભલભલા અર્થશાસ્ત્રીઓએ જ્યારે ચર્ચાઓ કરી ત્યારે કહ્યું કે ભાઈ મારે તો એક ડગલું બસ થાય, તમે આનાથી સારું આપતા હો તો લાવો, તો આપણે રેટિયો ઊંચે મૂકી દઈએ. પણ આ કરોડો લોકો છે આ દેશમાં જેને 5-6 મહિના ફરજિયાત રીતે બેસી રહેવું પડે છે, તે લોકોને હું તો 4 આના આપું છું પણ તમે 4 આનાથી વધારે આપતા હો એવું શક્ય છે? કોઈ બતાવી શક્યું નહોતું. અને મેં કહ્યું કે આટલું તો આટલું, પણ આ બિચારી રંક બહેનો ઓરિસ્સાની, આ રંક બહેનો તામિલનાડુની, આ રંક બહેનો બિહારની, એને શું કામ ના? પણ સાથોસાથ સરકારે વધારે સમજતી હતી કે આ અમારા પોતાના લેન્કેશાયર અને મેન્ચેસ્ટર ઉપર ઘા છે, એટલે એમને માટે ખાદી લુગડું નહોતું, પણ એને માટે ખાદી એમની સામેનો બળવાનો ઝંડો હતો કે નહીં, આ ખાદીને તો આપણે ન જ જોઈએ અને આપણે ગાંધી ટોપી ન જ જોઈએ, આપણે ખાદીવાળા ન જ જોઈએ. આ વાત જ્યારે બધાને સમજાઈ ત્યારે આનું ખાદી એ શેનું પ્રતીક છે? તો કે સ્વરાજનું. ખાદી કોઈ આર્થિક કાર્યક્રમ માત્ર નથી, છે પણ એ સ્વરાજનું પ્રતીક છે. એટલે જવાહરલાલે કબૂલ કર્યું, મોતીલાલ નહેરુએ કબૂલ કર્યું, રાજેન્દ્ર બાબુએ કબૂલ કર્યું અને એમની પછવાડે અનેક લોકો આ ખાદી પહેરીને ચાલ્યા. મોટા અર્થશાસ્ત્રીઓએ જરૂર એમ કહ્યા કર્યું કે મને સ્વરાજ આવ્યા પછી શું થશે? તો એમણે કહ્યું ભાઈ સ્વરાજ આવ્યા પછી તમે જરૂર આના કરતાં સારું શોધતો તો શોધજો, પણ આજે સ્વરાજ નથી ત્યાં શું ને સ્વરાજ પછી પણ શું? લોકોને પોતાનો રોટલો રળવાનું સાધન આપવું એનું નામ સ્વરાજ. લોકોને શહેરોમાં ધકેલવા અને રખડતા કરવા એનું નામ સ્વરાજ નથી. સ્વરાજનું મુખ્ય કામ લોકોને પોતાની રોટી રળવા માટેનું સુલભ સાધન આપવાનું એ છે. આ પાછળનું વિશાળ દર્શન છે એ પણ મારે ટૂંકમાં કહેવું જોઈએ. એકવાર અમેરિકામાં લોસ એન્જલિસમાં હતો, તે લોસ એન્જલિસમાં કેટલાક અમેરિકનો મને મળવા આવેલા. તે અમેરિકનો મને કહે કે આ ગાંધીજી અને માર્ક્સની વચ્ચે શું ફેર છે? તો મેં કહ્યું કે એ ફેર છે કે માર્ક્સ એમ કહે છે કે તમે અર્થનું વિકેન્દ્રીકરણ કરો પણ રાજ્ય સત્તાનું વિકેન્દ્રીકરણ ન કરો, એ તો મજબૂત થવું જોઈએ. મેં કહ્યું ગાંધી એમ કહે છે કે સ્વરાજનો અર્થ અને રાજસત્તા બંનેનું વિકેન્દ્રીકરણ કરવું જોઈએ. જો રાજસત્તા માણસને પીડે તોય ખોટું, અર્થસત્તા પીડે તોય ખોટું. એક કામ નહીં. હંસ જેમ 2 પંખે ઉડે છે એમ ગાંધી 2 પંખે ઉડતા, એક એનો આર્થિક કાર્યક્રમ, એક એનો રાજકીય કાર્યક્રમ. આ કાર્યક્રમનો પાયો મેં કહ્યું એમ મનુષ્યની મુક્તિનો છે, પણ મનુષ્યની મુક્તિ એના 2 પાંખો છે. એક રાજસત્તા, એનું વિકેન્દ્રીકરણ થવું જ જોઈએ, જેને આપણે પંચાયતી રાજ કહીએ છીએ. પણ અર્થસત્તાનું શું? તે તો એમ જ કહેશો કે મોટા કારખાના થાય અને માણસો પછી જાય ત્યાં અને બિચારા ઊભા રહે, કોકને રાખે, કોકને કાઢે. તો આ ગામડામાં રહીને શું માણસે કરવું? તો એને કહ્યું નહીં, આ તમે બધા ગ્રામ ઉદ્યોગો, બધા જ કાચા માલમાંથી પાકો માલ એ તમે ત્યાં બનાવો. તો અર્થશાસ્ત્રીઓ બધા કહે પણ એ તો કેવી રીતે પોસાય? કેમ ના પોસાય? તમે સારા મશીનો બનાવો, નાના નાના, કોને ના પાડે?
ગાંધીજી વિશે એક એવો ખ્યાલ કહેવામાં આવે છે કે મધ્યયુગી સાધુ સંત હતા. એને કાંઈ લાંબી અર્થશાસ્ત્રમાં ખબર ન પડે, પણ વાત એથી ઊંધી છે. એને જેટલી ખબર હતી એટલી ભલભલાને પણ ખબર નહોતી પડતી. એટલે એમણે કહ્યું કે મારું મુખ્ય કામ લોકોને સુલભ, શક્ય, ચાલે તેવું ઓજાર આપવાના છે. આ ઓજાર અંગ્રેજ સરકારે એના કાળમાં ઝૂંટવી લીધા છે. ગામડામાં ભાંગી તૂટી ખેંચી રહી છે. કાચા માલનો પાકો માલ શહેરમાં થાય છે અને મોટા યંત્રો. તને કહું ના, યંત્રોનો મને વાંધો નથી, પણ યંત્ર નાના હોવા જોઈએ. વામન અવતાર તમે યંત્રનો કરો. ભગવાન જેમ વામન અવતારમાં જીમ્યા હતા ને અને બલિ રાજાને દબાવી દીધો હતો, તેમ આમાં નાના નાના મશીનો બનાવો. અને આ અંબર જ્યારે થયો ત્યારે વિનોબાએ એને અંબરા અવતાર કહ્યું હતું. એક અવતાર છે એમ કહ્યું હતું. તો એની જગ્યાએ તમે જરૂર એ જ રેટિયા ઉપર મૂકી શકો છો વીજળી. એ જ ચાર ઉપર વીજળી મકાની જે કહ્યું છે કે વીજળીનું પાવર હાઉસ જો ગામમાં હોય તો મને કાંઈ વાંધો નથી, ખુશીથી તમે એમને વીજળીથી બધા વાપરવા દો. તો વીજળીથી વાપરો તો પોતાની જરૂરિયાત ઉપરનું બધું બજારમાં ઊભું રહી શકશે. આ જે વાત છે તે વાત કોઈ તરંગી વાત નથી. કોઈ તરંગી વાત આમાં છે જ નહીં. વીજળી ગામડામાં આજે 5 લાખ ગામડામાં છે. એ વીજળી અત્યારે કૂવાનું પાણી ખેંચવામાં વાપરીએ જ છીએ. ત્યાં વીજળી કામ આવે છે તો પછી શાળામાં કેમ ચાલે નહીં? શા માટે રેટિયામાં ચાલે નહીં? શા માટે ઘાણીમાં ચાલે નહીં? શા માટે એને સાબુના કારખાનામાં ન ચાલે? જેટલો કાચો માલ મારા ગામમાં હોય તે બધાનો પાકો માલ બનાવવાના નાના નાના મશીનો મારા નાનકડા ઝૂંપડામાં આપણે ચલાવશું. એટલે આ વાત સવાલ એ વિકેન્દ્રીકરણનો છે. સવાલ ગામડાના જૂના ઉદ્યોગો એવું એનો ખ્યાલ લેવાની જરૂર નથી. પણ આ જમાનામાં મનુષ્યને તમે 3 મંત્રો આપ્યા વેદ જેવા કે સ્વતંત્રતા, સમાનતા, બંધુતા. આ સ્વતંત્રતા, સમાનતા અને બંધુતા એ તમે કેવી રીતે લાવવાના છો? જાતું પેલાને ત્યાં વૈતરું કરવા એ કેવી રીતે સમાનતા કહેવાય? કેવી રીતે બંધુતા કહેવાય? નહીં. આ સ્વતંત્રતા, સમાનતા અને બંધુતા 3 વાત માગે છે કે એના ઉપર રાજ્ય કોઈ જુલમ ન કરી શકે. રાજ્યને જુલમ કરવાનો અવકાશ ન હોય, એનું નામ સ્વરાજ. અને બીજું એ કે એને રોટલો રળવાનું સ્વરાજ. અને એ તો ત્યારે જ બને કે જ્યારે એને વર્ષમાં 5 મહિના બેસીને રહેવું પડે અને બેસી રહેવાના સમયમાં એને કામ મળે. આ કામનો ઓજાર એના હાથમાં હોય. એ કોકની પાસે માગવા ન જવું પડે. એ મોંઘું ન હોય. એને ચલાવતા આવડે તેવું હોય. તો આ આખો વિચાર છે. તે વિચાર એને મૂળભૂત રીતે આપણે સમજવો હોય તો એ દુનિયાની મુક્તિનો વિચાર છે.